જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હવે મિત્રો આપણે ખાસ કરી અને આપણે ખેડૂત ચેનલની અંદર આપણે વારંવાર 2024 થી ક્યાંક ને ક્યાંક તમને આગતરા ઇંધણ તરીકે વરસાદ અને હવામાનની માહિતી આપતા હોય, તો આજે ખાસ આપણે આવનારા દિવસોની અંદર વરસાદની માહિતી પણ આપશું અને સાથે આપણે આ પણ એક ક્યાંક ને ક્યાંક આપણે વાત કરવી હવે જરૂરી છે કે મિત્રો આ એક અમે જે તાણ આપતા હોય એ દેશી કસકાતરા, પશુ પક્ષી અને આપણે જે પંચાંગ અને જે ભડલી વાક્ય છે અને ઘણા એવા નક્ષત્ર એની આધારે આપણે માહિતી આપતા હોય, તો ખાસ કરી અને બધાએ આપણા જે તમામ ખેડૂત ભાઈઓ જે આપણા વિડીયા જોવે છે એમને આ વાત એક નોંધ કરવી કે હું મારા તરફથી કોઈ ખેડૂત ભાઈ આગળથી કોઈ ફ્રી કે સાજ નથી લેતો અને આ એક જાતની સેવા જ છે મારા માટે। કારણ કે તમે પણ સમજો છો મિત્રો કે દેશી હનુમાનનું તાણ મેળવવું એ કોઈ સામાન્ય વાત નથી અને આ લાંબા તાણ આપણે મેળવતા હોય તો આપણે જ્યારે હાથિયા નક્ષત્રથી શરૂઆત થાય, ચોમાસું પૂરું થાય અને હાથિયા નક્ષત્રની શરૂઆત થાય ત્યાંથી આપણે ધીરું ધીરું તાણ મેળવતા હોય, પછી દિવાળી હોય, પછી આપણે મા મહિનાના દનિયા હોય, પછી એવી રીતે મિત્રો હોળી હોય, ચૈત્રી દનિયા હોય અને વગેરે વગેરે। તો આ બધી એક મહેનત છે અને આમાં મહેનત કરતાં કરતાં પણ તમે જાણો છો કે અત્યારે યુટ્યુબની અંદર કંઈ એવી કોઈ કમાણી પણ અમારા જેવા જી ચેનલ ખોલી નાના માણસો છે તેમને કોઈ એવો મોટો મુનાફો નથી મળતો અને અમારા તરફથી કોઈ તમને એવો કોઈ ગુમરાહ કરવામાં કે અફવા ફેલાવવામાં પણ નથી આવતું મિત્રો। આ સત્ય વાત છે। એટલે ખાસ મિત્રો તમામ જે ખેડૂત ભાઈઓ છે, આપણે જે વિડીયા જોવે છે અને આપણા જે ફોલોઅર મિત્રો છે અને આગળ પણ આપણી જે મહેનત કરતા હોય એક અમારા પ્રત્યે કે વિડીયા શેર કરતા હોય અને સબસ્ક્રાઈબર પણ કરાવતા હોય, તો એમાં ખાસ મિત્રો આજે મારા તરફથી તમને ક્યાંક ને ક્યાંક જાગૃત કરવામાં આવે છે કે આવનારા દિવસોની અંદર પણ આપણા ખેડૂત ચેનલની અંદર સારી એવી માહિતી મળશે દેશી હનુમાન મુજબ અને દેશી કસકાતરા મુજબ। પણ મારા તરફથી કોઈને હું ક્યાંક ને ક્યાંક અફવા પણ નથી ફેલાવતો અને હું તમને એવું પણ નથી કહેતો મિત્રો કે મારી જ આગાહી માની અને મારું જ તાણ માની અને તમારે આગળના દિવસોમાં વાવેતર કરવું જોઈએ। આ એક અમારો એક અંદાજો હોય અને એક અઠેઠો હોય મિત્રો, એ તમને માહિતી આપવાનો હેતુ અને પ્રયાસ કરતા હોય એથી ખાસ કરી નોંધ લેવી કે કોઈ આગળ અમે સાજ નથી લેતા। હા મિત્રો, હું પણ એક ખેડૂતનો દીકરો છું કે અલગ અલગ વિસ્તારોથી ક્યારેક જ્યારે વરસાદ વધારે હોય, ક્યારેક ઓછો હોય ત્યારે હરેક ખેડૂત ભાઈઓને મને ફોન આવતા હોય। કોઈક દિવસ તો એવું બને મિત્રો કે 25 ફોન પણ આવે, ક્યારેક 30-35 ફોન આવે, તો એમને પૂરતો ટાઈમ આપી અને હું સંપૂર્ણ માહિતી આપતો। જે ખેડૂત ભાઈને ફોન આવતા હશે એમને હું માહિતી આપતો હોઈશ, એમને ખ્યાલ હશે કે હું એને પૂરતો ટાઈમ આપું છું, કોઈ જાતનો ભેદભાવ નથી રાખતો। તો આ બધી વસ્તુ તમારે નોંધ લેવી અને આવનારા દિવસોમાં જે આપણે કીધું કે છૂટો છવાયો વરસાદ છે એમાં હવે આપણે મિત્રો આજે 19 તારીખ છે, કાલે 20 તારીખ છે, 20 તારીખ રાતે થોડો ઘણો પલટો આવે અને 21 તારીખે આપણે કચ્છના વિસ્તાર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર એમાં ખાસ કરી અને પોરબંદરના અમુક સેન્ટર અને દ્વારકાના અમુક સેન્ટર અને જામનગરના અમુક વિસ્તાર એમાં છૂટો છવાયો મીડિયમ વરસાદ થાય તેવી શક્યતા છે મિત્રો। અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ 24 તારીખથી મીડિયમ છૂટો છવાયો વરસાદ શરૂઆત થાય તેવી શક્યતા છે। બાકી દક્ષિણ ગુજરાતમાં તો અત્યારે હાલમાં પણ સારો વરસાદ થશે અને આગળના દિવસોમાં પણ ત્યાં વરસાદ જોવા મળશે। પણ મિત્રો જે આપણી 26 થી 31 તારીખ છે એ અત્યારે આપણે જે વિસ્તારો બાકી છે એમના માટે સારો વરસાદ થાય તેવી આપણે અત્યારે 80 થી 85% માન્યતા કરી શકીએ મિત્રો કે સારા સમાચાર છે અને સારા સંકેત છે। પણ ખાસ મિત્રો કે જે આપણે બાકી વિસ્તારો છે તેમાં પણ સારામાં સારો વરસાદનો લાભ મળશે। પણ ખાસ મિત્રો નોંધ લેવી કે આજે 19 તારીખે પણ રેડા ઝાપટા આવે તેવી શક્યતા છે, 20 તારીખે પણ ત્યાં રેડા ઝાપટા આવે એવી શક્યતા છે, પણ 20 તારીખે રાતે અને 21 તારીખે પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના અમુક સેન્ટરોની અંદર મીડિયમ વરસાદ થાય તેવી શક્યતા છે મિત્રો। અને કચ્છના પણ અમુક વિસ્તારો જે દરિયાકાંઠો અને ખાડી વિસ્તાર છે તેમાં પણ મીડિયમ વરસાદ થાય તેવી શક્યતા છે। બાકી મીડિયમ રેણા ઝાપટા અને જે આગળ વરસાદ ચાલુ છે 16 તારીખથી એ વિસ્તારોમાં પણ વરસાદ થાય તેવી શક્યતા છે। અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક 20 તારીખે રાતે અને 21 તારીખે મીડિયમ વરસાદ થાય તેવી શક્યતા છે। એટલે આ ઓલ અત્યારનો આપણે માહિતી આપેલી છે। નેક્સ્ટ મિત્રો આપણે જે 22 તારીખે વિડીયો બનાવશું તેમાં આપણે સંપૂર્ણ
સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરશું કે 2026નું વર્ષ આ જે 26 થી 31નો વરસાદ છે એ કેટલા ઇંચ અને કેટલા માત્રામાં અને કયા વિસ્તારોમાં કઈ તારીખથી એન્ટ્રી કરે તેવી આપણે માહિતી આપવાનો પ્રયાસ કરશું. અને આવનારા દિવસોની અંદર ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરની અંદર પણ ક્યાંક ને ક્યાંક વરસાદ છે તેમના વિશે પણ આપણે તમને ક્યાંક ને ક્યાંક જાગૃત કરશું. આ હેતુથી આપણે માહિતી આપતા હોય કે આપણા ખેડૂત ભાઈઓ સુધી સારી માહિતી પહોંચી શકે અને ક્યાંક ને ક્યાંક એમને કામ આવી શકે. એટલે આ વિડીયોને પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.